वैसे श्रीमद् भागवत जी की व्यासपीठ पे बैठकर किसी का शुक्रिया अदा नहीं किया जाता, किसी का अभिवादन नहीं किया जाता, ऐसे जो महान वक्ता हो गए उन्होंने बताया है। लेकिन मैं यहाँ से कथा की शुरुआत करूं। आया हूं हरिरस पिलाने के लिए और आपको वो रस पिलाऊं, उसके पहले कुछ बातें कर लेते हैं, ताकि आप और मैं घुल मिल जाए और ये 9 दिन कैसे चले जाए इसका पता नहीं चले। कि मैं आया ही हूँ आपको सत्संग कराने के लिए। अपना गुजराती अंदर बहुत सुंदर कહેવત છે કે નથી કરવી રસિક સિંગારની વાતો, નથી કરવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, નથી કરવી શ્રીમંતોના સુખી સંસારની વાતો। એનો અર્થ એવો નથી કે શ્રીમંત છે એના સંસારની વાતો નથી થતી, પણ કવિ અહીં કંઈક અલગ જ કહેવા માંગે છે કે નથી કરવી રસિક સિંગારની વાતો, નથી કરવાની શ્રીમંતોના સુખી સંસારની વાતો। આ તો મારી પુરાણી પોથી છે, એને ખોલીને કરવાનો છું હું પ્રભુના અવતારની વાતો। તો આપના સાથે હું પ્રભુ અવતારની વાતો શેર કરું એના પહેલા જો એક તમને સામાન્ય વાત કહી દઉં કે એક નાનું બાળક હોય 5 વર્ષનું, માં એને રમાડતી હોય અને પછી કાલું કાલું બોલતા બોલતા એની માને એવું કહે કે માં મને પેલા ચાંદા મામા જોવે છે। તો શું એ માં એને ચાંદો લાવી આપશે? એને લાવી જ આપવો છે, છતાં એ લાવી શકે છે? ભલે બીજી વાતે લગાડી પાણીમાં ચાંદો બતાવીને કહે છે કે આ ચાંદો છે, એ બધી મનને મનાવવાની વાતો છે, પણ હકીકત એ છે the fact is that he cannot do, એ નહીં કરી શકે। તો મારા માટે પણ તમારા નૈરોબીમાં આવી અને કથા કરવી, સત્સંગ કરવો એક નાના બાળકને જેમ ચાંદો મેળવવા જેવું કામ હતું। મારા માટે પણ આ એક ચાંદો છે। હું પણ એક બાળક જ છું અને મેં પણ એવી ઈચ્છા કરેલી કે મારે ચાંદો જોઈએ છે। મારે પ્રભુનો સત્સંગ કેવલ હિન્દુસ્તાનમાં નહીં પણ વિશ્વની દરેક ભૂમિ ઉપર કરવો છે। તો મને એવું લાગે છે કે આજે મારા સામે જ મારો ચાંદો છે। તો એ ચાંદો મને મળ્યો, એ ચંદ્ર મારા હાથમાં આવ્યો અથવા તો એ મોકો મને મળ્યો, એની પાછળ ઘણા બધા લોકો છુપાયેલા છે। તો બધી જ મર્યાદાઓ છોડીને લોકો એવું કહે છે કે વ્યાસપીઠ પરથી કોઈનો આભાર વ્યક્ત કરવાથી મર્યાદા ખંડિત થતી હોય। તો હું નવા યુગનો માણસ છું, હું કોઈ જૂની વાતોને માનતો નથી। તો એવું લાગે કદાચ કોઈને કે શાસ્ત્રીજી આજે મર્યાદા છોડે છે, તો મર્યાદા છોડીને પણ હું ચોક્કસ એ લોકોનું અભિવાદન કરવા માંગુ છું। બધાથી પહેલા ભાવનીબેન રાજુભાઈ સાંગાણી, જેમની કથા કરવા માટે હું અહીં આવ્યો છું। સૌરાષ્ટ્રમાં ઘણી બધી કથા કરી છે, ભગવાનની દયાથી ઘણું મોટું નામ છે, પણ અત્યાર સુધી બહાર જઈને ક્યાંય પ્રભુની કથાનો ગુણાનુવાદ નથી કર્યો। પણ બધાથી પહેલો મોકો ભાવનીબેન રાજુભાઈ સાંગાણીએ મને આપ્યો છે। હું અહીં વ્યાસપીઠ ઉપર બેસી અને એમને ધન્યવાદ કહું છું। હમણાં વાત કરતા હતા કે ભાઈ હિન્દુસ્તાનની સંસ્કૃતિની જેમ આપણી એક કેન્યાની પણ સંસ્કૃતિ છે। તો મારા માટે કેન્યા જ હિન્દુસ્તાન છે। મેં કાલે પણ કહ્યું હતું રેડિયો પરથી કે મારા માટે કેન્યા જ હિન્દુસ્તાન છે ને હિન્દુસ્તાન જ કેન્યા છે। વિશ્વનો એવો કયો પ્રાંત છે ત્યાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ નથી? ચલો મને બતાવો, વિશ્વનો એવો એક દેશ બતાવો જ્યાં કોઈ હિન્દુસ્તાની નથી, અને વિશ્વનો એવો એક દેશ બતાવો કે જ્યાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ નથી। જેટલા પણ લોકો આપણે અહીંયા જીવીએ છીએ ને, આજે હિન્દુ સંસ્કૃતિની અંદર જ જીવીએ છીએ અને જેમ ભારતમાં જીવાય છે એમ જ જીવીએ છીએ। પણ અમિત છે ને, એ અમારો એક અલગ વ્યક્તિ છે। ખરેખર આ છોકરાએ 3 દિવસની અંદર હૃદયની અંદર જગ્યા બનાવી લીધી છે। આ થઈ અમિતભાઈ, રાજુભાઈ, અમારા ભાવની ફઈ અને એના હોલ ફેમિલીની વાત। બીજા એક ફઈ મારા એવા છે અહીંયા કે
કે એમને ભૂલવા પણ બહુ અશક્ય છે. અશોકભાઈ મિસ્ત્રી અને તેમના ઘરેથી મારા ફઈ. અને આવો આપણે પહેલા દિવસે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર પ્રવેશ કરીએ. એટલે કે આપણા આત્મકલ્યાણ માટે સુખ ભાગીરથીનું શરણ ગ્રહણ કરીએ. આ જે કથા છે ને એને સુખ ભાગીરથી કહેવાય, એને સુખ સંહિતા કહેવાય. સુખદેવજી દ્વારા ગવાઈ છે અને કથાને હંમેશા ગંગાની ઉપમા મળી છે. ભાગીરથી એટલે ગંગા. આ જગતની અંદર બે ભાગીરથી વહે છે. એક આજે જેનો મહિનો શરૂ થયો છે એવા મહાદેવજી, એક ગંગા મહાદેવના મસ્તક ઉપરથી થઈ અને સીધી આ ધરાની ઉપર વહે છે. અને જેટલા પણ જીવાત્મા એ ગંગાની અંદર સ્નાન કરવા જાય છે એ બધા પાવન થઈ અને મુક્તિ મેળવે છે. એકડો કટકો હાડકારો નિર્ગંગાને જાય, એની પેઢીએ ભૂત ન હરજે ભાગીરથી. એક કટકો મારા અને તમારા હાડકાનો ગંગાજીની અંદર આપણે પધરાવીએ ને તો એની કોઈ પેઢીમાં પણ ભૂત નથી થતું. પણ એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તો બોલે અહીંયાથી કેન્યા એરવેઝની ટિકિટ કઢાવવી પડે, ઇન્ડિયા જવું પડે અને ત્યાંથી નક્કી નહીં કેવી રીતના પણ હરિદ્વાર સુધી જવું પડે ને હરિદ્વાર જઈ અને આપણે પાવન થઈએ. પણ આ જગતની બીજી ગંગા એટલે કથા ગંગા. એ કથા ગંગા આપણા ઘર સુધી આવે. ઇન્ડિયાથી સીધી નાઇરોબી આવે કેન્યામાં અને અહીંયા આપણને પાવન કરે. આ કથા છે એ જીવાત્માનું કલ્યાણ કરે છે. કથા આપણા જીવનને સત્સંગ આપે છે. સત્સંગ વગરનું જીવન છે ને ભાઈ એ નકામું છે. કેમ? બોલે માણસ જીવતો હોય ને એમાં વિવેક હોવો ખૂબ જરૂરી છે. વિવેકશીલ માણસ ન હોય, હંમેશા આમ ગુસ્સામાં જ રહેતો હોય તો બોલે ક્યાંય એની કદર નથી થતી. લોકો તમે જોજો, આમ નોર્મલી જોવો ને તો ઘણા માણસો એકલા બેઠા બેઠા પણ ગુસ્સો કરતા હોય. ઘરમાં એકલો જ છે, કોઈ નથી, છતાં ચેર ઉપર બેસીને બારી સામું જોઈને ગુસ્સો કર્યા કરશે. ઘણી વાર તો એવું બનતું હોય કે બારીની બાજુમાં જ કાચ લગાડેલો હોય, એમાં પોતાને જોઈને જ ગુસ્સો કરતો હોય. શા માટે? કેમ ગુસ્સો કરે છે? બોલે એના જીવનમાં વિવેક નથી. અને વિવેક ક્યાંથી મળશે? સત્સંગથી. એટલે તુલસીદાસજીએ કેટલું સુંદર કહ્યું, સત્સંગ વિવેકો ન હોય, રામ કૃપા બિનો સુલભ ન સોય, રામ કૃપા બિનો સુલભ ન સોય. તો કહેવાનો અર્થ એ છે કે વિવેક વગરનું માણસનું જીવન નકામું છે અને એ વિવેક આપણને સત્સંગથી મળે છે. આ સત્સંગ છે ને એનો પણ એક બહુ અલગ ફંડા છે. આપણા વડીલીઓ બહુ સુંદર સુંદર વાતો કીધી છે. ઘી વગરનું ભોજન છે ને એ વાંજિયું છે. બહુ સુંદર કહ્યું છે કોઈએ કે ઘી વગર જમાય જ નહીં. કેમ? બોલે ઘી વાળું જમીએ એટલે શરીરમાં પુષ્ટિ થાય, શરીરમાં સારા રહીએ. અને જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી આત્માને કોઈ કષ્ટ પડતું નથી. તો ઘી વગરનું ભોજન વાંજિયું છે, એમ જ સત્સંગ વગરનો દિવસ પણ વાંજિયો છે. જેમ ભોજનમાં ઘી નથી હોતું તો એ ભોજન વાંધ્ય છે, તેમજ બરોબર એવી જ રીતના જે દિવસે મને અને તમને સત્સંગ નથી મળ્યો, સમજો એ દિવસ આપણો વિધવા તરીકે ગયો છે. તમે લોકો સારી રીતે સમજો છો કે સૌભાગ્ય કોને કહેવાય અને વાંધ્ય કોને કહેવાય. આપણા વડીલો આપણને એટલા માટે શીખવાડે છે કે સત્સંગ ચોક્કસ કરવો જોઈએ. લોકો સત્સંગને અલગ અલગ વિચારોથી જોતા હોય છે, પણ હું તો એવું માનું છું કે જ્યાં તમારા પર રામની કૃપા થાય, ભગવાનના થોડા આશીર્વાદ મળે અને સારી ચર્ચા થાય, ભગવાનના વિશે ચર્ચા થાય, એનો મતલબ સત્સંગ. સત્સંગ માટે એવું જરૂર નથી હોતું કે આપ મહારાજોને બોલાવો, પેટી તબલા રાખો
અને ભજન કરો કેવલ એ સત્સંગ નથી, પણ તમારા માનસથી સારા વિચારો નીકળે, બીજાને કંઈક મદદ કરવાનું મન થાય, ભગવાનના વિચારો કરો, ભગવાનની ચર્ચા કરો, ભગવાનના ગીત ગાઓ, ભગવાનનો ગુણાનુવાદ કરો, એ સત્સંગ છે. અને આ સત્સંગ આપણને 9 દિવસ માટે શ્રીમદ ભાગવતજી દ્વારા મળવાનો છે. શ્રીમદ ભાગવતજી ગ્રંથ છે એવું ઘણા કહે છે, પણ હું હંમેશા કહું છું કે શ્રીમદ ભાગવતજી કોઈ ગ્રંથ નથી. જો ગ્રંથ હોત તો 2 દિવસે, 5 દિવસે, 7 દિવસે, 2 વર્ષે, 50 વર્ષે પણ લોકો આનાથી કંટાળી ગયા હોત. लेकिन वर्षों થી કહેવાતી આવી છે, નથી कहनारा था क्या. सालों से लोग इसको गाते आए हैं, नहीं गाने वाले थके. सालों से आप लोग सुनते आए हो, नहीं सुनने वाले थके. रोज नया है, इसके लिए कोई ग्रंथ नहीं है. ये हमारा और आपका जीवन है. श्रीमद् भागवत, उसको कोई शब्दों में ढालना ये ठीक बात नहीं, और कोई इसे शब्दों में ढाल भी नहीं सकता. अगर कोई वक्ता ऐसा कहता है कि मैं पूर्ण रूप से श्रीमद् भागवत जी को जान गया हूं, तो गलत है. भले 50 साल से करता हो, 100 साल से करता हो, लेकिन नहीं. भागवत जी जो है वो एक रोज नई दिशा दिखाती है और प्रभु की प्रीति संपादन करती है. वैसे आप और मैं सब भाग्यशाली हैं. क्यों पता है? सबके पीछे लगा है कि ये भारतीय है. क्यों? ભારત એક એવો દેશ છે ને કે જ્યાં 24 કલાક સતત સત્સંગ થાય છે. આપણે હંમેશા પ્રાઉડ કરી શકીએ કે મારી 5મી પેઢી, મારી 7મી પેઢી, મારી 3જી પેઢીએ હું હિન્દુસ્તાની છું, હું ભારતીય છું. શા માટે? બોલે આજે દરેક દેશના હાથમાં કોઈ ને કોઈ શસ્ત્ર છે. એ શસ્ત્ર ઉપાડીને બેઠો છે કે મારા પાસે આ શસ્ત્રની શક્તિ છે, હું તને ધ્વસ્ત કરી નાખીશ. પણ હિન્દુસ્તાન કેવલ એક એવો દેશ છે કે જેના સંતો હાથની અંદર ક્યાંક શ્રીમદ ભાગવત, ક્યાંક ગીતાજી, ક્યાંક રામચરિત્ર માનસ લઈને ઊભા છે અને પોકારીને કહે છે કે તમારા પાસે જો શસ્ત્રની શક્તિ હોય ને તો અમારા પાસે શાસ્ત્રની શક્તિ છે. સાહેબો, બહુ સુંદર વાત લખી थी मीरा फाजलीए कि अकेला आजाद होके गुलिस्तान में था जहां आईने हजार थे. अकेला आजाद होके गुलिस्तान में था जहां आईने हजार थे. शौकते दम पे सुराही, सीने पे लपेटे शास्त्र हजार थे. એમ નથી કીધું કે મારા પાસે શસ્ત્ર 1000 હતા, એમ કીધું શાસ્ત્ર 1000 છે. મીરા ફાઝલી એક મુસલમાન હતી, હા, પણ એને પણ કેટલો દેશ માટે માન હતું. એને પ્રાઉડ હતો આપણા ધર્મ ગ્રંથો ઉપર. ને એ જ બધા ધર્મ ગ્રંથોમાંથી એક છે આપણું શ્રીમદ ભાગવત, જેનું રસપાન કરાવવા માટે હું ઇન્ડિયાથી ડાયરેક્ટ તમારા બધાની પાસે આવ્યો છું. શ્રીમદ ભાગવત જીવન અને મૃત્યુ બંનેની વાત કરે છે. આપણી પાસે ઘણા બધા શાસ્ત્રો છે. તમારા લોકોમાં ઘણી વખત ઘણી બધી દુવિધાઓ હોય છે, હું દૂર કરી દઉં. મેં કાલે મને પ્રશ્ન કર્યો હતો, એટલે ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું. મને એમણે કીધું, મને કે શાસ્ત્રીજી આ શ્રીમદ ગીતા અને શ્રીમદ ભાગવતજીની અંદર શું ડિફરન્સ છે? એટલે મેં એને કહ્યું કે શ્રીમદ ગીતાજી એટલે ભગવાનના મુખથી નીકળી અને અર્જુનને આપી એ શ્રીમદ ગીતાજી. પણ શ્રીમદ ભાગવત એ તો ભગવાનના અત્યાર સુધી જેટલા પણ અવતાર થયા એના ગુણાનુવાદની કથા છે. એટલે ખૂબ જ વિશાળ છે, અગાધ છે. અને એ માટે જ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ એવું કે ભાવ સ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્યાસ્તિ લૌકિકે વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ તરણીમ ભવભવાર્ણવાટ. ભાવ સ્વરૂપે ચિદાનંદે એટલે ભાવ સ્વરૂપે ભગવાન પોતે છે. છતાં શું બોલે? ગતિર્યસ્યાસ્તિ લૌકિકે, છતાં ભગવાન હોવા છતાં, બ્રહ્મ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં મારી અને તમારી વચ્ચે આવીને નિત્ય લીલા કરે છે. ભાવ સ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્યાસ્તિ લૌકિકે. પછી શું કીધું? બોલે વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ. આ દરેક શાસ્ત્રોનો રસ આના અંદર છે. દરેક શાસ્ત્રનું વર્ણન શ્રીમદ ભાગવતજીની અંદર છે. અથવા તો તમે એમ કહી શકો
કે ભા સ્વરૂપે ચિદાનંદે ગતિર યસ્યાસ્તિ લૌકિકે, અને પછી વરેણ્યમ સર્વ વર્ણાનામ, દરેક વર્ણ, चाहे ब्राह्मण हो, क्षत्रिय हो, वैश्य हो या शूद्र हो, वो यहाँ आ सकता है, उसको डरने की जरूरत नहीं है। वो आके यहाँ बैठ सकता है और उसका रसपान कर सकता है। लोग ऐसे ही डरते हैं भगवान से। मैं हमेशा कहता हूँ, आप किसी को बोलो ना कि चलिए आज मंदिर चला जाए, बोले नहीं नहीं यार मैं वहाँ नहीं जा सकता। बोले क्यों? बोले यार हम तो पापी है, हम वहाँ जाके क्या करेंगे। बोले चलो मजा आएगा। बोले नहीं नहीं पापियों को मंदिर नहीं जाना चाहिए। मैं तो कहता हूं पापियों को मंदिर पहले जाना चाहिए, पुण्यशाली बन जाएंगे। आप शुरुआत तो करो, वो तो बुलाता ही है आपको। उसने तो गीता जी के अंदर खुली बात कही है कि सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज। आप सब धर्मों का त्याग कर दो, एक बार मेरी शरण में आ जाओ, मेरे पास आ जाओ, फिर देखना मैं तुझको मुक्ति दे दूंगा। लेकिन ये जाता ही नहीं, पहले ही कह देता हम पापी है, हम नहीं जाएंगे। जाके क्या करेंगे? भगवान तो हमारा स्वीकार करेंगे नहीं, हमने इतने पाप कर लिए हैं, पुण्य तो कोई किया ही नहीं। ऐसा नहीं है। आप एक बार शुरुआत कीजिए, एक बार ट्राई कीजिए उनके सामने जाने की। जैसा भी हो ना वो स्वीकार लेंगे, क्योंकि आप उनके बच्चे हो। कोई भी बाप अपने संतान को अपने से दूर नहीं करता। होता है शायद कभी गुस्सा हो तो उसको धुतकारता है, उसको चिल्लाता है, उसे कहता है कि मेरे पास मत आना मत आना। लेकिन आप चले जाओ, फिर जाओ, फिर जाओ, तो आपका स्वीकार करेगा, आपको दूर नहीं भगाएगा। कोई भी पाप किया हो, डरने की क्या बात है। आप अपने परमपिता के पास जा रहे हो। हर जीव भगवान का ही अंश है, उनका ही संतान है, तो उसके पास जाने से डर क्यों? बिल्कुल नहीं डरना चाहिए, चला जाना चाहिए। कोई भी वर्ण का हो, कोई भी इंसान हो, उसको जाना चाहिए। इसके लिए श्रीमद् वल्लभाचार्य जी ने कहा कि वरेण्यम सर्ववर्णानाम, वरेण्यम सर्वशास्त्राणाम। तो भा स्वरूपे चिदानंदे है गतिर यस्यास्ति लौकिके वरेण्यम सर्ववर्णानाम। પછી બહુ સુંદર વાત કીધી, સાંભળી લેજો કે શું છે। બોલે તરણીમ ભવ ભવાર્ણવાદ, કે આ જે ભવ છે ને એમાંથી તારી દે। તો સરળમાં શ્રીમદ ભાગવતજી શું છે? બોલે ભા સ્વરૂપે ચિદાનંદે છે, ભા એટલે પોતે છે, ભા સ્વરૂપે ચિદાનંદે, ગ એટલે ગતિર્યસ્યાસ્તિ લૌકિકે, વ એટલે વરેણ્યમ સર્વશાસ્ત્રાનામ, અને ત એટલે તારણીમ ભવ ભવાર્ણવાદ। સમજાય છે? નહીં તો આના કરતા પણ સરળ કરી દઉં। જો મારું ઇંગ્લિશ બહુ ખરાબ છે, હું તમને પહેલા દિવસે જ કહી દઉં કે આઈ કેન ટોક પ્રોપરલી ઇંગ્લિશ। હું હિન્દી ચોક્કસ આપને આપી શકીશ। હા, થોડું થોડું મને શીખવું છે એટલે હું બોલીશ ચોક્કસ વચ્ચે ઇંગ્લિશ, બરોબર છે। પણ ઘણીવાર એવું થાય કે ઇંગ્લિશમાં કંઈક પ્રોબ્લેમ હોય ને તો તમારે એડજસ્ટ કરી લેવાનું કે આ શાસ્ત્રીજી આમ જ કીધું હશે। ઓકે, તો હું તમને શ્રીમદ ભાગવતજીને હજી સરળ કરીને બતાવું। કેટલા શબ્દો છે? ભા, ગ, વ, ત, 4 શબ્દો। પહેલો શબ્દ ભ, ભ બોલે તો ભક્તિ। ગ, ગ માટે બોલે જ્ઞાન। પછી વ યાની વૈરાગ્ય, અને ત બોલે તરી જવાનું સાધન। બહુ સરળ છે। ભાગવત એટલે જીવાત્માને આ જગની વારંવાર અવતાર લેવાની, અલગ અલગ યોનિમાં પડવાની જે ઝંઝટ છે એમાંથી મુક્ત થવાનું સાધન। જો આવું તમને કોઈ કહે તો સારું છે ને હું આવ્યો। હે, તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એના દ્વારા તરી જવાનું સાધન એ ભાગવતજી। એટલે ભાગવતજી એ ભવ તરવાનું સાધન છે। ભાગવતને ભગીરથી પણ કહ્યા છે, ગંગા પણ કહ્યા છે। હા, એક ગંગા લોકોને ત્યાં બોલાવીને તારે, એક ગંગા આપણા આંગણા ઉપર આવે અને અહીંયા આવીને આપણને તારે। કથા દરમિયાન મારે એક વાત થઈ હતી ઓલા દીક્ષિતભાઈની સાથે કે શાસ્ત્રીજી આપને કોઈ પ્રશ્ન કરવા હોય તો શું કરવું? તો શ્રીમદ ભાગવતજી 2 રીતે થાય છે। એક નારદીય પદ્ધતિથી થાય અને બીજી વ્યાસ પદ્ધતિથી થાય। કે આપના મનમાં કોઈ સંશય થાય
કોઈ જાણવાની ઈચ્છા થાય તો એક કાપલી લખી અહીંયા શાસ્ત્રીજી બેઠા છે એમની પાસે અથવા કીર્તિભાઈની પાસે આપી દેવાની. મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે હું આપના પ્રશ્નનો જવાબ આપીશ. અને એક વસ્તુ સાંભળજો, જે પ્રશ્ન કરે ને એ પણ બહુ ભાગ્યશાળી હોય છે. એટલે રામચરિતમાનસની જે શરૂઆત છે એમાં ભગવાને મહાદેવજીએ માતાજીને એવું કીધું કે શૈલકુમારી તુમ બડી ભાગિની, કે હે શૈલકુમારી તમે બહુ ભાગ્યશાળી છો. એટલે માતાજીએ પૂછ્યું કેમ? એટલે ભગવાને કીધું પૂછે હુ રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હુ રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હુ રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હુ રઘુપતિ कथा प्रसंगा। बोले हे शैल कुमारी तुम बड़ी भागिनी हो, क्यों? बोले पूछे हूँ रघुपति कथा प्रसंगा, सकल लोक जग पावनी गंगा। मैंने कहा था ना कि शिव जी ने खुद कहा है कि ये जो कथा है वो गंगा है, ये आपके अंदर बैठनी चाहिए। केवल आप इसमें आके बैठ जाओ इसका महत्व नहीं है, लेकिन आप यहाँ आके बैठे उसके बाद में कथा आपके अंदर बैठे, ये सबसे बड़ा महत्व है। नहीं तो ऐसा होगा, हमारा एक दृष्टांत याद आ गया, आपको बता देता हूं। सौराष्ट्र में किसी वक्ता की एक कथा थी, बड़ा नामी वक्ता था, पूरा गांव वहां कथा में जाता था, लेकिन एक माजी थे वो कथा में नहीं जाते, उनको अच्छा नहीं लगता था ये सब। बोले सत्संग करके क्या करना है, कथा करके क्या करेंगे, जो होना है वो तो होना ही है। कुछ सत्संग मिलता नहीं, ये लोग निकल पड़े हैं, हाथ में तंबूरा ताने कहीं भी चले जाते हैं, 2 भजन गाते हैं, पैसा लेके चले जाते हैं। नहीं जाना चाहिए कथा में। अब पूरा गांव जा रहा है लेकिन वो अकेले नहीं जा रहे, और गांव वाले इतने भावुक थे कि वक्ता की ताकत नहीं थी, फिर भी पंडाल के अंदर स्वयं भगवान नाचे ना, ऐसा वातावरण तैयार होता था। दूसरे तीसरे दिन पे आजू बाजू वाले जाके उनको कहने लगे, उनको बोलने लगे कि अरे माजी क्या कथा हो रही है, कितने अच्छे वक्ता है, उनके जो शब्द बाण है ना वो तो सीधे लगते हैं। अब ये पकड़ में आ गया कि भाई ये शब्द लगता कैसे है। कथा में नहीं जाना है, हरि कथा नहीं चाहिए, लेकिन देखना है कि ये शब्द लगता कैसे है। बोले आज तो मैं भी आऊंगी। सद्भाग्य, 3:30 का समय था, वक्ता आ गए, श्रोता सब बैठे थे और माँ जी की एंट्री हुई। उन्होंने सोचा कि ये सब अपने लायक तो है नहीं, अपने को तो भजन करना नहीं है, अपने को तो खाली देखना है शब्द लगता कैसे है, तो वो तो दूर से भी देखा जा सकता है, ऐसा जरूरी नहीं आगे बैठ के देखे। तो लास्ट में जाके बैठ गए, अंत में एकदम जो लास्ट वाला खंबा था वहां सिर रख के बैठे। थोड़ी देर हुई, मंगलाचरण हुआ, वक्ता ने कथा की शुरुआत की, धीरे धीरे संगीत का दौर चला। और ये माँ जी को रोज सोने की आदत थी, तो संगीत बड़ा प्यारा होता है, सुनते सुनते इंसान को नींद आ जाती है, तो माँ जी को नींद लग गई। अब अंत में बैठे थे और बरोबर उसके सामने किसी ने एक बकरी बांध रखी थी, बकरी समझते ना, वो बकरी बांध के रखी थी। अब माँ जी सो तो गए लेकिन ऐसे एक टेका लिया हुआ है, तो उनका सिर जो था ना वो घड़ी घड़ी ऐसे नीचे होता है, समझे। और ये बकरियों की आदत होती है, उसको कोई सिर ऐसा ऐसा करके देखे ना सामने, तो उसको ऐसा लगता है कि मुझे पुकार रहा है लड़ने के लिए। बांध के रखी थी, लेकिन माँ जी बार बार उसको आमंत्रित करे कि आजा आजा, और बकरी के मन में हुआ चली जा। जो बांधा था वहां से छुड़ाया और एक टक्कर दे दी माँ जी को। फिर बकरी तो चली गई, लेकिन माँ जी को होश आ गया। जैसे ही होश आया तो सबके आगे वक्ता को जाके कहने लगे, अरे ओ महाराज क्या करते हो आप, शब्द मारो लेकिन ऐसे तो शब्द मत मारो कि कहीं भी लगे। दिल पे मारो तब तक ठीक है, दिमाग पे मारो तब तक ठीक है, देखो मुझे खून भी निकल आया, ऐसे शब्द मत मारो। तो इसको कहते हैं कथा नहीं बैठी। कथा में आप आइए लेकिन कथा में प्रेजेंट रहिए। यहां क्या होता है,
कौन क्या बोलता है, क्या सत्संग होता है, कौन सा हरि का भजन होता है, इस पे ध्यान रखिए। नहीं तो माजे के माफिक शब्द के बाण लगेंगे और घर चले जाएंगे। फिर पता नहीं चलेगा कि मैं इंडिया से यहां तक आया था और वापस चला गया। मतलब यह है कि आप कथा में आइए, तो कथा में आप तो बैठे, लेकिन कथा आप में बैठनी चाहिए। अगर मुझसे कोई प्रश्न है आपको, अगर कोई प्रश्न करना है तो आप बिल्कुल प्रश्न करिए। मैं मानूंगा आप भाग्यशाली हो। जहां शिव जी अगर ऐसा कहते हैं कि हे देवी तुम भाग्यशाली हो क्योंकि रघुपति की कथा का आपने प्रश्न किया है, तो मैं भी समझूंगा कि आप लोग भी भाग्यशाली हो। ठाकुर की कथा के विषय में आपने कोई तो प्रश्न मुझसे किया। विद्वानों नहीं, स्वयं महादेव जी ने कहा है। तो अगर महादेव जी ने कहा है तो सही बात है। और श्रीमद् भागवत जी जो है ना, महादेव जी ने रामायण जी की बात की, रामचरितमानस की। तो रामचरितमानस तो एक ऐसा ग्रंथ है, वो इंसान को जीना सिखाता है। देखिए आप भगवान राम को ले लीजिए, हो सकता है कोई राम के जैसा बेटा किसी भी बाप को मिल सकता है। कोई भी बाप सोच ले कि मेरा बेटा राम जैसा हो ये सोच सकता है, लेकिन होता नहीं है। हर बेटा राम और कृष्ण नहीं होता, कहते हैं ना लोग। ऐसे राम के जैसा कोई बेटा नहीं हो सकता, राम के जैसा कोई भाई नहीं हो सकता, राम के जैसा कोई पति नहीं हो सकता, राम के जैसा कोई शिष्य नहीं हो सकता, राम के जैसा कोई राजा नहीं हो सकता। ये सब नहीं हो सकता। ये सब सिखाती रामायण, हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। कभी छवि विष्णु की, कभी जाके कृष्ण की। तो ये हमें रामायण जो सिखाती है कि कैसे ना चाहिए। लेकिन मैं जो लेके आया हूं ना आपके लिए, जो प्याला लाया हूं, वो केवल जीना नहीं सिखाता साहेब, वो तो आपको मरना भी सिखाता है। फिर लोगों को मरना कैसे चाहिए, जीना तो आप कहीं भी सीख लोगे ना। हाँ, आपके माता पिता आपको सिखा देंगे कि भाई जियो। कहीं सोसाइटी में चले जाओगे तो लोग सिखा देंगे कि भाई ऐसे नहीं, ऐसे जीना चाहिए। मरना कोई